અમે જોવા તો આવ્યા હતા વડનગર નરેન્દ્ર મોદી સાહેબના ગામ તરીકે, અને એ કયા ગામમાં જન્મ્યા અને કયા વિચારથી વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા એ જોવા માટે આપણે આવ્યા હતા. પણ એ જોવાનું બાજુ પર રહી ગયું, અને અહીંયા આગળ વડનગર ગામ એટલું બધું રસપ્રદ અને આશ્ચર્યજનક રીતે એટલું બધું ઐતિહાસિક નીકળ્યું ને, હતું જ, મારા ધ્યાનમાં નહોતું કદાચ, પણ એટલું બધું રસપ્રદ અને રોચક એનું ઇતિહાસ નીકળ્યો કે અમે બસ એ જ જોવામાં બિઝી થઈ ગયા. અને હવે છેલ્લે સત્યાવીસો વર્ષ જૂનું એક એવું નગર જેનો ઇતિહાસ કહે છે 7 વખત એ વિનાશ પામ્યું અને 7 વખત ફરી પાછું રાખમાંથી એ બેઠું થઈ ગયું. અને એવું નગર એટલે વડનગર, જેનો પ્રાચીન ઇતિહાસ તો છે જ, અર્વાચીન ઇતિહાસ પણ છે. આજે રવિવાર છે અને લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં હું નીકળ્યો છું વડનગર જોવા માટે. વડનગરના પાદરમાં પહોંચતા જ મને જોવા મળ્યું શર્મિષ્ઠા તળાવ. કહેવાય છે કે વડનગરની અંદર 360 તળાવ, 360 કૂવા અને 360 ધર્મસ્થળ હતા. અને અલગ અલગ સમયે અહીં આગળ 7 અલગ અલગ વંશના રાજાઓએ રાજ પણ કર્યું. આટલો બધો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું વડનગર, મારી મનની અંદર બહુ જ ઉત્સુકતા હતી કે આજે હું એને જોઉં. અને એના રસ્તા ઉપર મુસાફરી કરતો કરતો હું જ્યારે વડનગર પહોંચ્યો ત્યારે સૌથી પહેલું ઉડીને આંખે વળગે એવું જે મને દેખાયું એ વડનગરની સ્વચ્છતા હતી, જેની જાળવણી માટે મને એવું લાગ્યું કે અહીંની નગરપાલિકા થોડા એક્સ્ટ્રા એફર્ટ્સ કરતી હશે. જ્યારે હું વડનગરની ગલીઓમાં ચાલતો ચાલતો નીકળ્યો ત્યારે સૌથી પહેલું સ્વચ્છતા ઉપરાંત જે મારી નજરે ચડ્યું ને એ અહીંના આર્કિટેક્ચરલી બ્યુટીફુલ રીતે બનેલા મકાનો. આ જોઈને જ મને એવું થયું કે આજે વડનગરમાં મારો દિવસ સુધરી જવાનો છે. હું અહીં આગળ જે જોવા માટે આવ્યો છું એ તો મને જોવા મળશે જ, પણ સાથે સાથે એનો ઇતિહાસ પણ જાણવા મળશે. આ મકાન જોઈને મનમાં એવું થઈ ગયું કે કદાચ આ ગાયકવાડી સ્ટાઇલના મકાન છે. અને એવું મારા મનમાં એટલા માટે આવ્યું કારણ કે હું પણ જે વિસ્તારમાં રહું છું એ પહેલાં ગાયકવાડી સ્ટેટ હતું. અને એ વાતની ચોકસાઈ કરવા માટે મેં નક્કી કર્યું કે અહીંના લોકલ રેસિડન્ટ સાથે હું થોડી વાતચીત કરું. મારા આશ્ચર્ય વચ્ચે એ વાતચીતની અંદર કંઈક વધારે મને જાણવા મળ્યું. 100 વર્ષ જૂનું મકાન. ઓહો હો. આ પાછળ સાલ લખેલી ચાર મકાનનો ઉપર. અચ્છા, એવું છે? કોના જોડે છે દિવાલ? હા હા હા. દિવાલ ઉપર સાલ લખેલી છે. આ ગાયકવાડ રાજમાં આવતું હતું? ગાયકવાડ રાજમાં આવતું હતું? હા, ગાયકવાડ. કારણ કે અમારા બાજુ જે મકાનો છે ધર્મજ અને કરમસદ, ત્યાં પણ આવા જ મકાનો હતા. હવે મકાન છે લાકડાના. હા, એ પણ ગાયકવાડ રાજમાં આવતું હતું. એવું કે લાકડું સસ્તું હતું પ્રભુ. હતું આરસીસી તો હતું. આરસીસી માં આવ્યું 25-30 વર્ષનું થઈ ગયું. હા, અમે આ મકાન મોડું બનાવ્યું હતું. બધા પોપડા ઉખાડવા માંડ્યા. સાચું. મકાન જે અમારું જ છે, હા હા. ભાઈ રહે છે મોટા ભાઈ. પહેલા અમને એવું થયું કે મોદી સાહેબનું ગામ છે એટલે જોવા જઈએ, હા, મોદી સાહેબનું કામ કરું. પણ અહીં આવીને થયું કે આ તો બહુ ઐતિહાસિક ગામ છે એટલે બીજા બધા વિસ્તારો જોવા પહેલા નક્કી કર્યું. મોદી સાહેબ અહીં રહેતા હતા ક્યારે કે કોઈ દિવસ નહીં? 5 ભાઈઓ હતા એટલે એમનું મકાન હતું તે 5 ભાઈઓના ભાગમાં આવી ગઈ એક જેટલા ભાગમાં. ઓકે. એને વેચી મારી પછી. અચ્છા, એને વેચી દીધેલું? એ વખત જરૂર નથી પૈસાની. ઓહો હો. હું ગરીબ માણસ છે યાર, કહ્યું એટલે બધો ધંધો નહીં. હા હા હા. મજૂરી કરી ખાવાના માણસ. બરાબર. અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા? ક્યાં પહોંચી ગયા આખું એટલે રૂપિયા થઈ જાય એમની પાસે. એમની પાસે તો નહીં. ખરી ગઈ યાર ઇજ્જત. હા, અમેરિકામાં નામ બોલાવવા માંડ્યું. યસ યસ. વડનગરનું બી નામ થઈ ગયું ને. સવાલ જ નથી. વડનગરને આગળ મૂકી એમને. હા,
અમે એને આભાર માનીએ છીએ. રસ્તામાં જોતા જોતા આયા તો એવું થયું કે આ એટલું સરસ ડેવલપ એટલે થયું, બધા નવું આપણું વડનગર જ નવું બસાવી દીધું પેલું બાજુ આખું નવું થઈ ગયું. પશ્ચિમ દિશા પર. ઓહો, બહુ સરસ. પણ ધીમે ધીમે વિકાસ થાય ને એ બિચારા શું કરે? એકલા હાથે કામ કરવાનું, માણસો પૈસા ખાઈ જાય, સરકાર વિરોધ પક્ષ હેરાન કરે. સાચી વાત છે. એકલા હાથે કરવાનું એટલે થોડું અઘરું થાય, પણ એમને ટેકો બી બહુ બધાનો છે ને, એ જબરજસ્ત ટેકો, પબ્લિકનો ટેકો વધારે છે. જબરજસ્ત. બસ હું આ તમારી ઝરૂખો જોઈને અટકી ગયો. લોકલ રેસિડન્ટ સાથે મેં વાત કરીને તો એમની સાથે વાત કર્યા પછી હું વડનગરની આ જ ગલીઓમાં આગળ વધ્યો અને પહોંચી ગયો છું કીર્તિ તોરણના પ્રાંગણમાં. દૂર મને અહીં આગળ 2 તોરણ દેખાયા. કહેવાય છે કે 2007 સુધી એક તોરણ હેમખેમ હતું અને એક ખંડિત થયેલું, પણ પુરાતત્વ વિભાગ એમણે બીજું તોરણ પણ બહુ જ સરસ રીતે જીર્ણોદ્ધાર કરીને અત્યારે ઊભું કરી દીધું છે. આ જે તોરણ મારી નજર સમક્ષ અત્યારે દેખાય છે એના પિલર 13 મીટર ઊંચા છે. આટલું ભવ્ય કીર્તિ તોરણ, અને આજે રવિવાર છતાં પણ અહીં આગળ પ્રવાસીઓ બહુ જૂજ છે. ભાગ્યે એકલ દોકલ લોકો અહીં આગળ આ કીર્તિ તોરણને જોવા માટે આવ્યા હોય એવું મને લાગ્યું, અને મને એ જોઈને આનંદ થયો કે હું એકલો જ કીર્તિ તોરણ જોઈ રહ્યો છું. એને મારી ઈચ્છા છે કે બહુ સૂક્ષ્મ નજરથી પણ નિહાળું અને એનો ઇતિહાસ પણ સમજું. કીર્તિ તોરણના આ જે સ્તંભ, આ સ્તંભ ઉપર બહુ અજબ ગજબની કારીગરી કોતરણી કરવામાં આવી છે. કીર્તિ તોરણ કેમ બનાવ્યા હશે એની પણ 2 થિયરી છે. એક તો કદાચ આ કોઈ મંદિરનો પ્રવેશદ્વાર હોય એવું થઈ શકે, અને બીજું જે તે સમયે રાજાએ યુદ્ધ જીત્યું હોય અને એનું સેલિબ્રેશન કરવા માટે બનાવ્યું હોય એ પણ હોઈ શકે. આના સ્તંભ અને એની પહોળાઈ અને પહોળાઈ ઉપર જે કોતરણી કરવામાં આવી છે ને, અમે આગળ જોઈને દંગ રહી ગયા. આ ગજપીઠ છે એની સૌથી નીચે, જે અત્યારે ઘણા ભવ્ય મંદિરોમાં ગજપીઠ બનાવવામાં આવી રહી છે, કદાચ આની પ્રેરણા રૂપે. અમે અહીં આગળ જે સમય પસાર કર્યો એ સમયને મેં કેમેરામાં પણ કંડાર્યો છે, એ હું તમારી સાથે શેર કરું છું. તાના રી તાના રી. ઇતિહાસ પણ કેટલો રોચક હોય છે. મેં સાંભળ્યું છે કે નરસિંહ મહેતાના દીકરી શર્મિષ્ઠા અને એના નામથી આ તળાવ છે. ક્યાં જૂનાગઢ અને ક્યાં વડનગર. આ તળાવના કાંઠે પુરાતત્વ ખાતાએ જે ખોદકામ કર્યું એમાં કેટલાય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, અને એના માનરૂપે અહીં આગળ આ તળાવના કાંઠે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, અને એ મ્યુઝિયમમાં એના અવશેષો જોવા મળે છે. એવું કહેવાય છે કે એક સમયમાં આ તળાવના કિનારે
અહીંની હવાઓમાં તાનારીરીના સૂર ગુંજ્યા કરતા હશે. હવે તાનારીરી આ જ શર્મિષ્ઠાની દીકરીઓ. ઇતિહાસ ક્યાંથી ક્યાં જાય છે. અને હું જ્યારે શર્મિષ્ઠા તળાવથી અર્જુનબારી માટે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં મને આ પીળો પીળો થઈ ગયેલો લીમડો જોવા મળ્યો પાનખર ઋતુને કારણે. એની સાઇઝ એટલી વિશાળ હતી તો આપણને એવું લાગે કે આ કંઈ કેટલાય ભવ્ય ભૂતકાળનો સાક્ષી રહ્યો હશે. આવો ઘેઘૂર, જેને આપણે વડ કહીએ એ જ ઘેઘૂર લીમડો કહેવાનો વારો આવે એવો લીમડો. અને ત્યાં આગળ ગાયકવાડી સ્ટેટના કેટલાક જૂના મકાનો હતા જે હવે બંધ પડ્યા છે. અર્જુનબારી જે હું જવા નીકળ્યો છું એ આ તળાવ ઉપર આગળ જતાં આવતો એક ગેટ છે. અને કહેવાય છે કે વડનગર 6 ગેટથી ઘેરાયેલું ગામ હતું અને બસ આ 6 ગેટ બંધ તો આખું ગામ બંધ. એનો આ એક ભવ્ય ગેટ છે. મેં નક્કી કર્યું કે હું આ ગેટથી પસાર થઈ અને વડનગરમાં પ્રવેશું. પણ મારી કાર અહીંથી પસાર થઈ શકે એમ હતી નહીં અને અંદર ટ્રાફિકની સમસ્યા ઘણી છે. ઓકે, તો ગાડી મેં ત્યાં મૂકી છે બહાર. અહીંથી બારોબાર જાવ તો મજા આવે. જતું રહેવાશે. પણ ગામમાં બીજું કઈ જોવાનું છે તો જોઈને ના, પછી બીજું કોઈ નહીં. બીજું કઈ નથી. તાનારીરી છે તાનારીરી જાઓ. તાનારીરી જો અચ્છા, એ ગામમાં થાય કે એ બાર એ બાયપાસ બાર બાયનો બાર. અને સૌથી મેઇન મોદી સાહેબનું ઘર એ તો આ બાજુ આવી અંદર છે. વચ્ચે બજાર એટલે મતલબ ત્યાં જવાય એવું છે કે બધું બંધ હોય કે વાંકડી ગલી. વાકડી ગલી એવું છે? દરવાજે જઈને ખુલ્લા રાખી રિક્ષામાં જવાય? આ રિક્ષામાં જવાય અહીંથી લઈને જવાય ગામમાં? બજારમાં ગાડી ખુલ્લી રાખી. મને અહીં આગળ લોકલ લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે નરેન્દ્રભાઈ ચૌહાણ નામના એક ગાઈડ છે જે તમને ગાડી તમારી બાજુમાં મૂકો રિક્ષામાં આખું વડનગર ફેરવશે. અને એટલા માટે જ હું પહોંચ્યો નરેન્દ્રભાઈ પાસે. આ નરેન્દ્રભાઈની રિક્ષા છે અને એ અમને નરેન્દ્રભાઈનું ઘર બતાવવા માટે લઈ જશે. અહીં રહેતા. અચ્છા. એમના ભાઈ એક પંકજભાઈ નું ઘર છે, નવું બિલ્ડિંગ બનાવી એમને, હા હા હા. પણ એ પણ ખાસ રહેતા નહીં. એટલે બા અહીં રહેતા હતા એમના? પહેલા તો રહેતા હતા. છેવટે અમે નક્કી કર્યું કે બાકીનું વડનગર હવે રિક્ષામાં બેસીને જોઈશું અને અમે નીકળી પડ્યા. તમારે અહીંયા મેટર્નિટી હોસ્પિટલ કે જે કહેવાય હા હા. પ્રસૂતિ માટે ગાયકવાડ સરકારે એ વખત અહીંયા બનાવી હતી. એનું ઇલેક્શન છે. અચ્છા અચ્છા. મોદી સાહેબને સૌથી વધારે ઇલેક્શન ગમે. હા, દુનિયામાં એમના જેવું ઇલેક્શન જીતનારું કોઈ નહીં હોય. કોઈ નહીં. અને આજે અહીં ઇલેક્શન છે. આ તળાવ બહુ મોટું છે. તળાવની ચારે બાજુ જે વોકવે ખરો ને 2.5 કિલોમીટર નો વોકવે. અચ્છા અચ્છા. એટલે હમણાં જ બન્યો. તળાવ વોકવે નવો બનાય. એક આ પણ બિલ્ડિંગ. ઓકે, ઉભા રહો, બ્રેક. આ ગાયકવાડી બિલ્ડિંગ. અહીં સામેની છે. જ્યારે પણ હું કોઈ ઐતિહાસિક નગરની મુલાકાત લેતો હોઉં ને તો મને ક્યારેક એવું થાય કે હું એના સૌથી જૂના વિસ્તારમાં ફરું. ત્યાં ફરવાનો ફાયદો એ હોય કે ખરેખર એ નગરનું હૃદય જ્યાં ધબકતું હોય ને એ આપણને ફીલ થાય. એ શહેરનો મૂળ ચામ આપણને અનુભવાય. દ્વારા 200 માણસ કામ કરે છે ટુરિઝમ સફાઈ માટે. ઓહો, 200 જણ કામ કરે ગામમાં. 100 માણસ રાત્રે કામ કરે છે, 100 માણસ સવારે કામ કરે. એટલે ટુરિઝમ માટે. ટુરિઝમના સફાઈ કર્મચારી. ઓકે, જ્યારથી આ સ્વચ્છતા અભિયાન ચાલુ થયું ત્યારે. સ્વચ્છતા અભિયાન માટે વડનગરમાં હાલ પણ ખરેખર બહુ સ્વચ્છ છે ગામ, નહીં? હા. અહીંયા આગળ એક પથ્થરવાળી હવેલી આવશે. વડનગરની ગલીઓમાં મેં સાંભળ્યું છે કે હેરિટેજ વોક પણ થાય છે અને અમે એવા જ એક હેરિટેજ મકાન આગળથી પસાર થયા. આને લાકડાની હવેલી કહેવાય છે. હું જોઈને બહુ ઇમ્પ્રેસ થયો. વડનગરની ગલીઓમાં આવી તો મેં કલ્પના પણ નહોતી કરી કે આવા સરસ મકાનો મને જોવા મળશે. હજુ તો હું આ લાકડાની હવેલી જોઉં ના જોઉં
ત્યાં સુધી તો અમારા ગાઈડ સાહેબ અમને લઈને આ પથ્થરની હવેલી સુધી પહોંચી ગયા. અને આ પથ્થરની હવેલી એના ઉપર મેં વાંચ્યું તો અત્યારે પુસ્તકાલયમાં એનું રૂપાંતરણ થઈ ચૂક્યું છે. મને એક વિચાર આવ્યો કે જ્યાં જ્યાં ગાયકવાડ સ્ટેટ હતું ત્યાં શિક્ષણને બહુ પ્રોત્સાહન આપવામાં આવતું, અને ગાયકવાડ સ્ટેટના મોટાભાગના ગામોમાં મેં પુસ્તકાલય જોયા છે. પુસ્તકાલય જોઈએ ને એટલે એક વાંચનનો જેને કીડો હોય એને ખરેખર આનંદ થાય, અને આવા સરસ ઐતિહાસિક શહેરમાં પુસ્તકાલય ધબકે છે એ જોઈને બહુ આનંદ થયો. અમે આગળ નીકળ્યા વડનગરની બીજી અન્ય ગલીઓની અંદર ચાલતા ચાલતા. અહીં આગળ આ ગલીઓમાં ફરતા ફરતા અહીંની બાંધકામની શૈલી, અહીં આગળ પાણી અને ગટરની જે સુવ્યવસ્થિત યોજના, અને છેક છેવટે આ ગલીના અંતમાં અમને ફરી પાછી એક હવેલી જોવા મળી. મને એનું એક્ઝેક્ટ નામ યાદ નથી અથવા અત્યારે અહીં આગળ વાંચવા નથી મળતું, પણ આ હવેલી પણ બહુ ઇમ્પ્રેસિવ છે. બધી જ બાજુથી એના ઉપર લાકડાની અંદર કોતરણી થયેલી છે, અને એ કોતરણીને કારણે આનો ઉઠાવ બહુ જબરજસ્ત આવે છે. આવી સરસ હવેલીઓ વડનગરની શોભા સમાન હજુ અત્યારે પણ જીવંત છે એ જોઈને બહુ આનંદ થયો. અમને વર્થ લાગ્યું અમારું રિક્ષાની અંદર વડનગરની અંદર ફરવાનું. હજુ આટલા બધા મકાનો જોયા પછી પણ મારી ઉત્સુકતા ઓછી નથી થઈ. મારે તો આગળ જઈને જોવું છે નરેન્દ્ર મોદી સાહેબનું ઘર. એ ક્યાં રહેતા હતા અને કેવી ગલીઓમાં રહેતા હતા એ મારે જોવું છે. આ મકાનો તો વડનગરના શ્રેષ્ઠીઓના હશે એવું મને લાગ્યું. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબ તો એક સામાન્ય કુટુંબની અંદર વડનગરની અંદર જન્મેલા. આખો દિવસ ઓછો પડે. રૂમ રાખીને રહેવાનું, ફરવાનું પછી રિક્ષામાં. વડનગર એટલું બધું જગ્યાઓ બહુ છે. આ 7 વર્ષ નવ નિર્માણ થયેલું છે, 7 વર્ષ નવ બનેલું છે. ઓહો. અને આ છેલ્લે ગાયકવાડ રાજમાં હતું. અને હું જેવી એ ગલીમાંથી બહાર નીકળ્યો અને મારી નજરે પડ્યો આ કૂવો, અને મને ફરી પેલું યાદ આવ્યું કે વડનગર તો બનેલું છે 350 તળાવ, 350 કૂવા અને 350 ધર્મસ્થળોથી, અને એમાંનો જ કદાચ આ એક હોઈ શકે. અહીં ફરતા ફરતા એટલું પાક્કું થઈ ગયું કે વડનગરનો ઇતિહાસ બહુ રોચક છે. જમીન પણ એમણે આપી. અચ્છા, ગાયકવાડ. ધંધા રોજગાર માટે દુકાનોની સગવડ પણ એમણે જ કરી આપી હતી. બરાબર. તો આ માર્કેટ એ વખત એવી રીતે બનાવી હતું કે ઉપર તમે જુઓ તો ઉપર રેસિડેન્સી છે અને નીચે લોકોનો ઘર, દુકાન. હા, બધા એવા જ છે. અહીંયા બધા મકાનો એવા છે. યસ યસ. એટલે આ બધી ઓળ કહેવાય છે. આ બધી ઓળો. પોળ. ઓળ, ગલી, શેરી, પાટિયા શેરી, એ જે અલગ અલગ જુદવાડો, જુદા જુદા પ્રકારના. તો મોદી સાહેબનું જે હતું એ શું કહેવાય ફળ્યું? એ આખી નીચે આ બાજુથી જઈએ ને હા હા. તો પાડાપોળનો માળ કહેવાય છે. પાડાપોળ. અચ્છા. પણ આમના જો એમના પિતાજી અને એમના કાકા, હા એ કાકા હા હા. એમનો ચાનો જોડ હતો પૈસા વિસ્તાર. બરાબર. એટલે એ ધંધો કરતા હતા. દલસુ કાકાની ભેળ, વડનગરની પ્રખ્યાત ભેળ આ દલસુ કાકાની. અચ્છા, ભેલ. અહીંયા હાથી દેરાસર છે, બરાબર. જૈન દેરાસર છે, એ પણ જોવાલાયક છે. જે આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર ખરા ને અસિત વોરા અને અસિત મોદી. હા, અસિત મોદી. હા, એ અસિત મોદીનું ઘર પણ અહીં આ એ પાટિયા શેરી ખરી ને એની અંદર. અચ્છા, એ મોદી અહીંના જ છે. હા, અસિત મોદી વડનગરના છે. એવા જૈન દેરાસર. હા એ તળેટીનું ફાસ્ટ કહેવાય ને જૈન મંદિર, હા હા. એ આ હતું. પછી પાલીતાણા લઈ ગયા હતા એ લોકો. બરાબર. ઓકે. શ્વેતાંબર જૈન મંદિર. પછી આ પાટિયા શેરી આગળ હાથી દેરું છે. આ પાટિયા શેરી. આમાં અસિત મોદીનું ઘર છે. એની જે વોક કરીએ છીએ ને, હા. તો હેરિટેજ વોકમાં અમે આ રૂટ પાછળ ચાલ્યો છે, તો તમને અહીંયા લાવે. ઓકે. અહીં હેરિટેજ વોક કરો છો? હેરિટેજ વોક ચાલે છે, અમે કરાવી. આગળ અમારા રૂટ ઉપર અમારી નજરે પડ્યું આ જૈન મંદિર. જૈન મંદિર એટલું જ પવિત્ર જેવા બીજા મંદિરો હોય, અને આવા ભીડભાડવાળા વિસ્તારમાં પણ એ મને ડિવાઇન લાગ્યું. અમે
જૈન મંદિરેથી દર્શન કરીને નીકળ્યા તો સામે જ આ વડનગરના ચામને વધારતું એક બીજું જૂનું ઘર, અને અમે છેવટે પહોંચ્યા. વડનગરની અંદર હમણાં જે બૌદ્ધ ગુફાઓ મળી આવી છે અને એની અંદર જે પુરાતત્વ ખાતા વિભાગ દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે એ સાઇટ ઉપર. આ સાઇટ એવા ભીડભાડવાળા વિસ્તારમાં મળી આવી છે ને કે જેની આપણને કલ્પના પણ ના હોય. ચાલો આપણે એને ડિટેલમાં જોઈએ. આ દરવાજા ખાને આપણે અજીમભાઈ દરવાજેથી પ્રવેશ કરે ને હા હા, ત્યાંથી સીધા આપણે અહીંયા આવ્યા પહોંચવાને ઓકે, અહીં સુધી આવે. ટ્રાન્સપોર્ટ ગેટ. હા હા, ત્યાંથી ગેટ આવશે હવે આગળ બહાર નીકળવાનો. બહાર નીકળવાનું અને પેલું હાટકેશ્વર મંદિર ક્યાં છે? હાટકેશ્વર એ નદીઓ દરવાજો. અહીં આમાં છે. હાટકેશ્વર મંદિર કરીને હા અહીંયા આવ્યા એટલા બધા અહીંયા ગેટ છે. એટલા બધા. હા હા હા, તો આપણે તો ત્યાં ઉપરથી આવ્યા. હા આપણે ઉપર ઉપર સાઈડમાં થી આવે, વચ્ચેથી આવે. સાઈડમાં થઈને આવ્યા. હા હા હા, ઓકે. તો આ બધું કેમ ખબર પડી કે ખોદવું જોઈએ? અમે એવું છે ને કે અહીંયા પહેલા ખુલ્લી જગ્યા પડી હતી, હા હા, તો એ કોઈ ખેતરમાં ખોદકામ કરતો એક તામ્રપત્ર સાથે એક મૂર્તિ મળી આવી હતી જૈન, જે આ સ્વામી કહે છે ને, હા, બુદ્ધ ભગવાન. બૌદ્ધ ભગવાનની, ગૌતમ બુદ્ધને જે કહે હા ને, હા, એટલે એ મૂર્તિ મળી આવી. એ મૂર્તિના આધારે એના તામ્રપત્રમાં એવું લખેલું હતું કે અહીંયા ખોદકામ કરવાથી આવું કંઈક મળી આવશે. બરાબર બરાબર. તો એટલે જે છે આ નીકળ્યું. ખોદકામ કરવાની શરૂઆત 2007માં કરી. અચ્છા, 94માં જે મૂર્તિ મળી એના પછી 2007માં ખુલ્લી જગ્યા ઉપર અહીંયા ખોદકામ કરવામાં. બરાબર બરાબર. તો તમે વાયસ રાવત સરનું નામ સાંભળ્યું છે, જે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે. અચ્છા, એટલે આ જે ખોદકામ થયું ને એના પછી જ આજે અત્યારે આ તળાવના કિનારે આખું આર્કિયોલોજી પાર્ક બન્યો, એ હમણાં જે ઓપનિંગ થયું. શરૂઆત અહીંથી કરી હતી. ઓકે ઓકે. અને આ મળ્યા પછી ત્યાં શરૂઆત કરી. બરાબર. ત્યાં લગભગ 10માં શરૂઆત કરવામાં, 7માં અહીંયા થઈ હતી. બરાબર. એવું કહેવાય છે કે 2જી સદીથી લઈને 7મી સદીની અંદર વડનગરની અંદર જે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો, તો એ સમયે અહીંયા હીનયાનપંથી જે જૈન સાધ્વી લોકો, બરાબર, એ લોકો અહીંયા રહેતા હતા બૌદ્ધ ધર્મ. ઓહો. એટલે એના આધારે પછી છેવટે આ અત્યારે જે આ મોટું તળાવ કિનારે પાર્ક બન્યો એને લીધે બન્યો. હજી નાના નાના કમરા દેખાય ને એવા 9 કમરા છે. બરાબર. વચ્ચેનો એક સભાખંડ કહેવાય કે એમનો પ્રાર્થના માટેનો કક્ષ કહેવાય. ઓકે. સામે 2 સ્તૂપ છે કે જેની એને પૂજા કરતા હોય. બરાબર. 2 સ્તૂપા મરેલા છે. સામે જે ફોટા દેખાય ને એ આપણે ગુજરાતની અંદર જે બીજા બૌદ્ધ વિહાર આવે એ બૌદ્ધ વિહાર છે. એમાં તારંગા પણ છે અને વડનગર પણ. અચ્છા, તારંગા હિલ્સ પણ છે, વડનગર છે, આઈ થિંક જુનાગઢ હતું, પાવાગઢ હતું, આ બધી જગ્યાએ આ બધી જગ્યાએના બૌદ્ધ વિહાર ગુફાઓ. એટલે પેલા ભાઈ સાચું કહેતા હતા, વડનગર 7 વાર પડ્યું. પણ મને 2750 વર્ષ જૂનું હા હા જીવન અનંત અનાદિ વડનગર કહેવાય. હા, એટલે મને એ ખબર ના પડી, નથી અહીં નદી, નથી દરિયો. અહીંથી 6 કિલોમીટર દૂર જાઓ હા હા તો અહીંયા જે રૂપેણ નદી કરીને છે ને, અચ્છા અચ્છા. અને આ બાજુ 17 કિલોમીટર દૂર જાઓ તો સાબરમતી નદી, જે આપણે તમે અમદાવાદ રિવર પણ જોઈ લો. પણ એ એટલી બધી વિશાળ નથી કે આ નગરને આખું. વોટર મેનેજમેન્ટની સિસ્ટમ પહેલેથી જ ગાયકવાડ પહેલાના જે જૂની નહેરો કહેવામાં આવે ને, એ નહેરો પહેલેથી સોલંકી કાળમાં બનેલી છે. બરાબર. અહીંથી 17 કિલોમીટર દૂર જે બાણગંગા કહેવાય છે, એ બાણગંગાથી એ ટાઈપની સિસ્ટમ બનાવેલી છે કે આજુબાજુનું જે પાણી ખરું ને એ ગટર દ્વારા, એ નહેર દ્વારા વડનગર શર્મિષ્ઠા લેકની અંદર આવે. પણ મને એ મગજમાં નથી બેસતું 7 વખત ડિસ્ટ્રોય થયું, નથી ભૂકંપ આવ્યો, નથી દરિયા કિનારો, નથી એટલી વિશાળ નદી. સૌથી પહેલા જે મુગલ મરાઠાઓ વડનગરની અંદર આક્રમણ કર્યું. ઓકે તો ઓકે. જેવી રીતે તાના નરીરી એક નવ કલાકાર હતા કે જે સંગીત સાહિત્યમાં પ્રવીણ હતા, યસ, તો એમને લઈ જવા માટે પણ નગર પર આક્રમણ કરેલું છે. ઓકે. એવી રીતે અનેક વખત મરાઠાઓએ કર્યું, અલગ અલગ દુશ્મનોએ ડિસ્ટ્રોય કર્યું. ચિત્રકોના સમયમાં થયું, સોલંકીના સમયમાં થયું. બરાબર. એ રીતે વડનગરની અંદર સોલંકી એટલે સિદ્ધરાજ જયસિંહના જયસિંહના. હા હા, ભીમદેવ સમય હતા. યસ યસ. છેલ્લે રાજા કુમાર પર થઈ ગયા. હા, એ 900 થી 1100 સુધીનો સમય. 900 થી 1100. એવું કહેવાય છે કે વડનગર 6 દરવાજાથી ઘેરાયેલું હતું અને કોટનો કિલ્લો હતો, પણ છતાંય આ બધા અનેક આક્રમણોના કારણે લોકોની રક્ષા ના થઈ, નગર પર આક્રમણ થયેલા થઈ ગયા છે. ઓકે. અને લોકો ફરીથી બેઠા થયા તે લોકો, તો એના ઉપર નવા બાંધકામ કરીને રહેતા થઈ ગયા.
ચાલો આપણે પાછી રિક્ષા લઈને પાછા. અમારા ગાઈડ નરેન્દ્રભાઈ ચૌહાણ અમને નરેન્દ્ર મોદી સાહેબના ઘરે લઈ જવાના હતા, એમનું જૂનું ઘર. અને આખું વડનગર અમને એમણે ફેરવ્યું અને હવે અમારી ઉત્સુકતાનો કોઈ પાર નહોતો. અમે એમને વારંવાર પૂછ્યા કર્યું કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનું ઘર, એમની શેરી, એમની ગલી ક્યારે આવશે? એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સાહેબનું ગામની અંદર ઘર એ સૌથી ઊંચાઈવાળો જે વિસ્તાર છે વડનગરનો, એ વિસ્તારમાં આવેલું છે ને હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ. ભારતનું હૃદય તેના ગામડામાં ધબકે છે અને ગામડાનું હૃદય તેની શેરીઓમાં. અને એવી જ એક આ શેરીમાં અત્યારે અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને મનની અંદર જે ઉત્સુકતા છે એ વધી રહી છે. છેલ્લે તો આ એક મકાન જોવું હતું, પણ અમારું મન માનતું નહોતું. અમને થતું હતું કે જરા જલ્દી નરેન્દ્ર મોદી સાહેબની જે ગલી છે ત્યાં અમને લઈ જાઓ. પેલો ગલ્લો દેખાય ને, સામે પડીકા લગાવેલા ને, એના સામે જે મકાન છે સુધારેલું છે, ધાબુ ભરેલું છે. પણ આ ગલીમાં મોદી સાહેબ નાના મોટા થયેલા ને, એ એમનું ઘર. બરાબર. એ આ રે એમનું ઘર હતું, મોદી સાહેબ. હરી મોદી સાહેબનું ઘર. અચ્છા, આ તો ઠાકોર સાહેબનું છે. ઠાકોર સાહેબનું જ છે હવે. ઓકે. આવી શેરીમાં જન્મ લઈને છેક ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચી શકાય છે, એનું આ એક અજોડ ઉદાહરણ છે. અને એ જ ભારતીય લોકશાહીની ખાસિયત છે. બસ આ ગલીમાંથી અમે પસાર થયા અને મનને એક પ્રેરણા મળી ગઈ કે ગમે તેવો સામાન્ય માણસ જો મહેનત કરે ને તો ગમે તે પદ સુધી પહોંચી શકે. આવો એક ટેક હોમ મેસેજ લઈ અને હવે અમે વડનગરની ઓલમોસ્ટ છેલ્લી બાજુ જઈ રહ્યા છીએ, જે અમે નથી જોયું એવું હટકેશ્વરનું મંદિર. હટકેશ્વર મહાદેવના મંદિર પર પહોંચતા પહેલાં એક ગેટ, વડનગરના 6 ગેટમાંનો આ એક ગેટ અમે પસાર કરી ફરી એક વખત અમે વડનગરની ગલીઓમાં રિક્ષામાં બેસીને ફરવા લાગ્યા. આ અહીંયા આગળ ગોસાઈજીની બેઠક છે. અમારા ગાઈડ અમને અહીંયા આગળ વડનગરમાં શું છે એ બધું બતાવતા હતા ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે વડનગરમાં શું નથી, અહીં બધું જ છે. ઇવન અહીં આગળ આપણી છેલ્લી યાત્રાની પણ સગવડ છે. તો આપણે આ રિક્ષા છોડી, જો આ રિક્ષા ના હોત તો વડનગર જોવા ના મળત. અને હવે અમે વન્સ અગેઇન આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. સૂરજ ઓલમોસ્ટ ઢળવામાં છે અને અમે જોવા તો આવ્યા હતા વડનગર નરેન્દ્ર મોદી સાહેબના ગામ તરીકે, અને એ કયા ગામમાં જન્મ્યા અને કયા વિચારથી વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા એ જોવા માટે આપણે આવ્યા હતા. પણ એ જોવાનું બાજુ પર રહી ગયું અને અહીં આગળ વડનગર ગામ એટલું બધું રસપ્રદ અને આશ્ચર્યજનક રીતે એટલું બધું ઐતિહાસિક નીકળ્યું ને, હતું જ, મારા ધ્યાનમાં નહોતું કદાચ, પણ એટલું બધું રસપ્રદ અને રોચક એનું ઇતિહાસ નીકળ્યો કે અમે બસ એ જ જોવામાં બિઝી થઈ ગયા. અને હવે છેલ્લે હટકેશ્વર મંદિર, એવું કહેવાય છે કે 1000 વર્ષ જૂનું છે અને એ જોવાનું આજે બાકી રહી ગયું છે, એટલે એ જોવા માટે હવે આપણે જઈશું. અને મેડિકલ કોલેજ પણ છે વડનગરની અંદર. એટલે એક વસ્તુ વિચારવા જેવી છે કે વડનગરમાં શું નથી એ ના વિચારવું, અહીં બધું જ છે. છેલ્લે મેડિકલ કોલેજ પણ આપણે જોઈ, એટલે અહીં આગળ શું નથી. વડનગરના ઇતિહાસમાં નાગર બ્રાહ્મણોનું પણ બહુ મહત્ત્વનું સ્થાન છે અને એમના દ્વારા બનાવેલ હટકેશ્વર મહાદેવ હવે આપણે જોઈશું.
રેલવે સ્ટેશન જોઈ લીધું અને રેલવે સ્ટેશન જોયા પછી જ હું જવા માટે નીકળ્યો અહીંથી. અને ઈચ્છા બહુ હતી કે વડનગર જોઈએ, તો મોદી સાહેબે જ્યાં આગળ આખા દેશની અંદર ચાય પે ચર્ચાની જે આલેખ જગાવી હતી એ ક્યાં આગળ જગાવી હતી એ તો જોવું પડે ને. જગાઈ મીન્સ જગાડી. હું ચરોતરી છું એટલે અમારા ચરોતરમાં જગાડીને જગાઈ કે